નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું પિયા ગઢવી. સમાચારની શરૂઆત કરીએ તો જેવી રીતે રાજ્યમાં સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ અત્યાર સુધીમાં નોંધપાત્ર સફળતા મળી છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ વિશેષ અભિયાનમાં અત્યાર સુધી 92 એફઆઈઆર નોંધાવવામાં આવી છે અને 182 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન 3464 જેટલા ગુનાઓનો ભેદ જે છે તે ઉકેલવામાં આવ્યો છે, જેમાંથી 307 ગુનાઓ ગુજરાત સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કામગીરી દરમિયાન દેશભરમાં થયેલા અંદાજે 1649 કરોડના સાયબર ફ્રોડ સંબંધિત ગુનાઓના તાર જોડવામાં સફળતા મળી છે. સુરતમાં એક જ દિવસમાં 58 ગુનાઓ નોંધાવવામાં આવ્યા હતા અને 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે અભિયાનની સૌથી મોટી કાર્યવાહી ગણાઈ રહી છે. તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર ઓપરેશન દરમિયાન 3464 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય 307 ગુનાઓ ગુજરાત સાથે સીધા જોડાયેલા હતા, જે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત શોધી કાઢવામાં આવ્યું છે. તો યાર એવી જ રીતે દેશના રૂપિયા 1649 કરોડના સાયબર ફ્રોડ સંબંધિત ગુનાઓના તાર જોડવામાં પણ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સફળતા મળી છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં એક જ દિવસમાં 58 ગુનાઓ નોંધાયા છે, જેમાં 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતનું ઓપરેશન અભિયાનની સૌથી મોટી કાર્યવાહી આ ગણવામાં આવી રહી છે. મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્કને તોડવા રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0. સાયબર ગુનાઓ નાથવા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આજ સાથે ડીએસપી આપણી સાથે જોડાઈ ગયા છે, સાયબર ક્રાઇમ આપણી સાથે વિશાખા જૈન આપણી સાથે જોડાઈ ગયા છે. જી વિશાખા જી, જેવી રીતે સુરતમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કામગીરી ચાલી રહી છે, ત્યારે હાલમાં ત્યાં કેવી કામગીરી ચાલી રહી છે, શું કહેવા માંગશો? એકચ્યુઅલી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની કામગીરી છેલ્લા 1 મહિનાથી ચાલી રહી હતી. એમાં પૂર્વ તૈયારી કરવામાં આવેલ હતી, જેમાં જે પોલીસ સ્ટેશન છે એમને બ્રીફિંગ પણ આપવામાં આવી હતી કે મ્યુલ હન્ટ ખરેખર શું હોય છે અને એમની આપણને અગર તપાસ કરવી હોય તો શું જોવું જોઈએ અને ક્યાં સુધી આપણે પહોંચવાનું હોય, સો દેટ આપણે માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકીએ કોઈ બી સાયબર ફ્રોડના ગુનાઓમાં. અને આ સિવાય જે કોર્ડિનેશન મિટિંગ હોય બેન્કર સાથે, પછી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સાથે, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે, ફિનટેક કંપનીઓ સાથે, તો એ તમામ સાથે પોલીસ કમિશનર સાહેબ શ્રીની અધ્યક્ષતામાં એક મીટિંગ પર યોજવામાં આવી હતી 15 મહિના રોજ. અને પછી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પોલીસવાળાને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. અને પછી વર્કઆઉટ વગેરે અને ટેકનિકલ ઇનપુટ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હતી છેલ્લા 1 મહિનાથી. અને પછી ક્રેકડાઉન પીરિયડ અમે લોકોએ નક્કી કર્યું હતું કે 31, 1 અને 2 ના રોજ તમામ જે આપણી જે ટીમો છે, મતલબ પોલીસ સ્ટેશન વાઇઝ, તો એ તમામ પોલીસ સ્ટેશનની ટીમો ડિસ્પેચ થઈ જશે અને આરોપીને પછી ધરપકડ કરશે. તો એવી રીતનું આખી પ્લાનિંગ કરવામાં આવી હતી. જી વિશાખા મેમ, જેવી રીતે સુરતમાં એક સાથે 58 ગુના નોંધાયા છે, જેમાં 77 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તે જ અંગે આપ વધુમાં શું કહેવા માંગશો? હું આ કહેવા માંગુ છું કે બેઝિકલી જે મોટા ભાગના આપણા આરોપીઓ છે, તો આપણે હવે જોવા જઈએ તો મતલબ 45 આરોપીઓ એવા છે જે પોતે અકાઉન્ટ હોલ્ડર છે. ધારો કે એમને કમિશન અથવા તો રેન્ટ પેટે પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમની સાથે કોઈ છેતરપિંડી નહીં થાય, એમને ખબર જ છે કે શા માટે એમનો અકાઉન્ટ સામેવાળા લે છે. તો એટલા માટે હું લોકોને એકચ્યુઅલી અપીલ કરવા માંગુ છું કે સાયબર ફ્રોડના કોઈ પણ ગુનામાં સિમ કાર્ડ અને બેંક ખાતાઓ ઉપયોગ કરવામાં આવે છે, દુરુપયોગ આઈ મસ્ટ સે. અને એના માટે જે બેંક ખાતાઓ મેળવવાની જે પ્રક્રિયા છે
તો એમાં તમને લોભ લાલચ આપવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે, અને આવી લોભ લાલચમાં તમે આવતા નથી નહીં, કેમ કે કાયદેસરની કાર્યવાહી તમારી વિરુદ્ધ પણ થશે. ભલે તમે માસ્ટર માઇન્ડ ના હો, બટ એ તમારી જવાબદારી છે કે તમારું જે બેંક ખાતું છે તો એ તમે કોઈ સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે અગર આપો છો તો તમારી પણ કાયદેસરની જવાબદારી નક્કી થઈ જાય છે ત્યાં. હું લોકોને અપીલ કરું છું કે કોઈને નથી આપતા, તમે તમારા ખાતું તમારી જવાબદારી છે અને સારી રીતે એમને શું કહેવાય રાખવાનું. જી વિશાખાબેન, એટલે ચોક્કસપણે અત્યારે જેવી રીતે આ મ્યુલ એકાઉન્ટ 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે હાલમાં કેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે અને કેવી કામગીરી ચાલી રહી છે? અત્યાર સુધીમાં જેટલા ખાતાઓ ઇન્વોલ્વ છે લગભગ 70 થી 80 ખાતાઓ આપણા જેટલા ગુનો દાખલ કરવામાં આવે છે એમાં 70 થી 80 ખાતાઓ તો ચકાસવામાં આવ્યું અને એમાં 350 થી વધુ NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધવામાં આવી છે. બટ તમામ ગુનાઓમાં આપણે એમ જોવા જઈએ તો એક કે વધારે ખાતાઓ ઇન્વોલ્વ છે, તો તમામની તપાસ હાલ ચાલુ છે. જી વિશાખા મેમ, તમામ માહિતી બદલ આપનો આભાર અને પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા એના બદલ આપનો આભાર. તો જેવી રીતે અત્યારે મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત જેવી રીતે કામગીરી ચાલી રહી છે, સુરતમાં 58 ગુના નોંધાયા છે, જેમાં 77ની તો ધરપકડ પણ કરવામાં આવી છે. ઓવરઓલ આપણે જોવા જોઈએ તો ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સમગ્ર ઓપરેશન દરમિયાન 3464 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, ત્યારે 307 ગુનાઓ ગુજરાત સાથે સીધા જોડાયેલા છે તેવી પણ માહિતી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મળી રહી છે. ત્યારબાદ દેશના ₹1649 બી પણ જે છે ગોતી કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી 92 FIR અને 182 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે, ત્યારે 1649 કરોડના સાયબર ફ્રોડનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં 58 ગુના નોંધાયા છે, જેમાં 77ની ધરપકડ કરવામાં આવી રહી છે. સાયબર ગુનાઓ સામે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 જેવી રીતે એક્શનમાં આવ્યું છે, ત્યારે અત્યાર સુધી 92 FIR, જેમાં 182 આરોપી ઝડપાયા છે અને 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢ્યા છે. ₹1649 કરોડના સાયબર ફ્રોડનો ભેદ પણ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત કરી દેવામાં આવ્યો છે. સુરતમાં એક સાથે 58 ગુના નોંધાયા છે, જેમાં 77ની ધરપકડ કરવામાં આવી છે. તો જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો, ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગતનો જે ડેટા સામે આવ્યું છે, જેમાં 670 જેટલા મ્યુલ એકાઉન્ટ્સ શોધી કાઢવામાં આવ્યા છે. સમગ્ર ઓપરેશન દરમિયાન 3464 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત આ કામગીરી થઈ રહી છે, જેમાં 307 ગુનાઓ ગુજરાત સાથે સીધા જોડાયેલા છે, તે પણ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દ્વારા જાણવામાં મળી રહ્યું છે. દેશના ₹1649 કરોડના સાયબર ફ્રોડ સંબંધિત ગુનાઓના તાર જોડવામાં પણ ઓપરેશન મ્યુલ હન્ટને સફળતા મળી છે. સુરતમાં એક જ દિવસમાં 58 ગુનાઓ નોંધાયા છે, જેમાં 77 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સુરતના માત્ર એક દિવસનો જે ડેટા જે છે તે સામે આવ્યો છે. સુરતનું ઓપરેશન અભિયાનની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સુરતનું ઓપરેશન અભિયાનની સૌથી મોટી કાર્યવાહી અત્યાર સુધીમાં ગણવામાં આવી રહી છે. મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્ક તોડવા રાજવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત જેવી રીતે કામગીરી ચાલી રહી છે અને જેવી રીતે આંકડાઓ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, ત્યારે સુરતની જ જો વાત કરીએ તો સુરતમાં એક જ દિવસમાં 58 કેસ ગુના નોંધાયા છે, જેમાં 77ની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 92 FIR પણ નોંધાઈ ચૂકી છે. ઘૂસણખોરો સામે ગુજરાતભરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. આશરે 6 મહિના પહેલા નાયબ મુખ્યમંત્રી તરફથી સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ટેકનિકલ અને ડેટા ડ્રીવન પોલિસી પર વિશેષ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે સમગ્ર ઓપરેશનનો પાયો નખાયો હતો અને ત્યારબાદ રાજ્યભરમાં વિવિધ એજન્સીઓના સંકલનથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમયાંતરે ડેટાનું વિશ્લેષણ કરી કોમ્યુનિકેશન પેટર્ન અને અન્ય ટેકનિકલ પાસાઓના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ અને નેટવર્કની ઓળખ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં જ આશરે 6200 જેટલા ટાર્ગેટ્સ સામે આવ્યા હતા, જેની વિગતો રાજ્યના વિવિધ પોલીસ યુનિટ્સ સાથે શેર કરવામાં આવી છે. જેને પગલે રાજ્યભરમાંથી 2 દિવસમાં કુલ 501 શંકાસ્પદ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં 300થી વધુ લોકોને ડિટેઇન કર્યા હતા. તપાસ દરમિયાન 192 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્પષ્ટ થયું છે, જ્યારે બાકીની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. પોલીસ અનુસાર ઘણા લોકો પશ્ચિમ બંગાળ બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા અને એજન્ટોની મદદથી આધાર કાર્ડ અને સિમ કાર્ડ મેળવ્યા હતા. હાલ તેમની ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને દસ્તાવેજી કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા એજન્ટો સામે પણ કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ કામગીરીમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઉપરાંત સ્ટેટ આઈબી, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ, એસઓજી અને તમામ જિલ્લા શહેર પોલીસની ટીમો સતત જોડાયેલી રહી હતી. રાજ્ય સ્તરે એટીએસે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડેટા દ્વારા મળેલી માહિતી મેદાન પર ચકાસણી કરવા, પુરાવા એકત્ર કરવા અને રો ઇન્ટેલિજન્સને એક્શનેબલ ઇન્ટેલિજન્સમાં ફેરવવાનું કામ ફિલ્ડ યુનિટ્સે કર્યું હતું. જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ શકો છો, ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગંગેશ ડેલ્ટા વિસ્તારના સંદર્ભમાં આ નામ પસંદ કરાયું હતું. ભારત બાંગ્લાદેશ સરહદ નજીક આવેલો છે ગંગેશ ડેલ્ટા વિસ્તાર. ગેરકાયદે ઇમિગ્રેશન અને ઘૂસણખોરોની મુદ્દાને ધ્યાનમાં રાખીને આ નામ પસંદ કરવામાં આવ્યું છે. ડીવાયસીએમ હર્ષ સંઘવીની સૂચનાથી શરૂ થયું છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. 6 મહિનાની ગુપ્ત તૈયારી બાદ 6200 ટાર્ગેટ્સ પર એક સાથે તવાઈ કરવામાં આવી છે. વિવિધ એજન્સીઓના સંકલનથી શરૂ કરાઈ આ કામગીરી. પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા પ્રોએક્ટિવ ડેટા એનાલિટિક્સ પણ કરવામાં આવ્યું છે. વિવિધ ડેટાબેઝમાંથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ટેકનિકલ પાસાઓથી નેટવર્કની ઓળખ ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં જ આશરે 6200 જેટલા ટાર્ગેટ્સ સામે આવ્યા છે. ઓપરેશનમાં સેન્ટર ઓફ એક્સલન્સ, સ્ટેટ આઈબી, ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે. ઓપરેશનમાં સાયબર સેલ, એસઓજી અને તમામ જિલ્લા શહેર પોલીસ પણ જોડાઈ ચૂકી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટથી ઘૂસણખોરોની ઊંઘ હરામ થઈ છે. ભારતીય આધાર કાર્ડ બનાવી ટ્રેનમાં બેસી બાંગ્લાદેશીઓ ઘૂસે છે, જેથી કરીને હવે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે જોડાઈ ગયા છે. જી સ્મિત, જેવી રીતે ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યભરમાંથી 501 બાંગ્લાદેશી ઝડપાયા છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ જે છે 2 દિવસ અગાઉ જે યોજવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ, ઈઓડબ્લ્યુની જે સહિતની બધી જ જે એજન્સીઓ જે છે, જે ટીમો છે, અલગ અલગ જે 30 ટીમો બનાવવામાં આવી હતી અને તે 30 ટીમો દ્વારા
300થી વધુ જે છે તે બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓ લોકોને જે શંકાસ્પદ હતા તેમની પણ હજી પણ પૂછપરછ ચાલી રહી છે અને જે વેરીફાઈડ જે થઈ ગયા છે કે જે બાંગ્લાદેશીઓ જ છે તેમને અત્યારે ડિપોર્ટ કરવાની જે છે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે આપણે જેસીપી સાહેબ સાથે વાત કરીશું, સિંઘલ સાહેબ સાથે. સાહેબ, કઈ રીતની પ્રક્રિયા હતી, શું હતું આ ઓપરેશન ડેલ્ટા હેન્ટ જે યોજવામાં આવ્યું હતું તેના વિશે તમારું શું, આપકા क्या कहना है सर? 1 તારીખે સાંજે નાયબ મુખ્યમંત્રી શ્રી આલા સિનિયર અધિકારીઓની મિટિંગ લીધી અને સાહેબ પાસે એવા ઇનપુટ હતા કે ઘણા બધા બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરીને ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા હોય છે. ત્યારે સૂચના આપવામાં આવી કે એક સાયબર એક્સિલન્સ તરફથી પણ એક ટેકનિકલ એનાલિસિસ આધારે એક લિસ્ટ આપવામાં આવશે. એના સાથે સાથે આ લિસ્ટની સાથે સાથે જો પોલીસનો સ્થાનિક ઇનપુટ હોય એના મારફતે પણ આ લોકોનું શોધવાનું છે. એના આધારે સીપી સાહેબે, શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સાહેબે 2 તારીખે સાંજે એક મિટિંગ રાખી, જેમાં સિટીનો ડીસીપી અને એનાથી ઉપર દરજાનો અધિકારીઓ હાજર રહ્યા હતા. એમાં નક્કી કરવામાં આવ્યો કે ક્રાઇમ બ્રાન્ચ નોડલ તરીકે કામ કરશે અને એના પછી 30થી વધારે ટીમો બનાવવામાં આવી. દરેક ટીમમાં 10 મહિલાએ અને 20 પુરુષ હતા. દરેક ટીમનો લીડ એક પોલીસ ઇન્સ્પેક્ટર દરજાનો અધિકારી કરતા હતા અને અમારે જો ફિલ્ડ ઇનપુટ્સ હતા કે ભાઈ નરોડા, નારોલ, વટવા જીઆઈડીસી, દાની લીમડા, શાહ આલમ, જુહાપુરા, સરખેજ આ વિસ્તારમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી રહેતા હોય છે. તો એના આધારે અમારી ટીમો રેડ કરી અને 300થી વધારે શકમંદ બાંગ્લાદેશીઓનો ટ્રેક કર્યો. અને જો વાત કરીએ તો લિસ્ટની તો અમારે 1756 જેટલા જો સાયબર એક્સિલન્સ તરફથી લિસ્ટ આપવામાં આવી હતી. આ લોકો એવા હતા જો બાંગ્લાદેશમાં કોઈ નંબર સાથે સંપર્કમાં હતા અથવા બાંગ્લાદેશથી કોઈનો કોલ કરતો હતો. એના આધારે અમે ત્યાં જઈને સ્થાનિક તપાસ કરી અને જો સ્થાનિક ટ્રેડર હતો અને જો એક્સપોર્ટર્સ હતો એને ત્યાં વેરીફાઈ કરી એનો જવા દીધું અને જો એકચ્યુઅલ શંકાસ્પદ લાગ્યો કે જેના પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હતા અને જો વેસ્ટ બંગાળનો આઈડી ધરાવતા હતા આ લોકોનો અહીંયા લઈને આવ્યો અને એનો ફર્ધર ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મોબાઈલ એનાલિસિસ અને પૂછપરછમાં પ્રસ્થાપિત થઈ ગયા અને હવે જાતે 192 કબૂલે છે કે આ બાંગ્લાદેશીઓ છે. આ એજન્ટનો પૈસા આપીને જો વેસ્ટ બંગાળનો બોર્ડર મારફતે અહીં આવેલા છે અને એમાં જોઈએ તો જો મહિલાએ છે આ 100થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે, બાકી પુરુષ છે અને આ મહિલાઓનો વધારે આ લોકો ગેરકાયદેસર વેશ્યાવૃત્તિ હોય યા સ્પામાં આ લોકો ધકેલતા હતા અને બાકી જો પુરુષ છે આ નાના મોટા કોઈ કચરા इकट्ठा करवानो અને कोई नानी मजदूरी करवानो एवं काम करता था. सर, जैसे कि हमें प्राथमिक माहिती जो मिली थी आपको भी और हमें भी कि जैसे कोलकाता में पैसे भेज दिए जाते थे, कलकत्ता से पूरा रैकेट जो है चलाया जाता था, बांग्लादेश भी पैसे भिजवाए जाते थे. उस बारे में आपका क्या कहना है? और जो बांग्लादेशी आपने जो सराहनीय की जो कामगिरी की है सभी टीमों में मिलके, ये जो अच्छा काम किया है, ये जो गुजरात है, राजकोट है, सभी जगह पे जो है बांग्लादेशियों को झड़प लिया है, तो उसके बारे में आपका क्या कहना है? ये जैसे गई વર્ષે પણ અમદાવાદ સિટી પોલીસે 465થી વધારે બાંગ્લાદેશીઓનું ડિપોર્ટ કરવામાં સફળતા મળી હતી. ત્યારે પણ 1-2 નેટવર્ક ધ્યાનમાં આવેલા હતા કે આ લોકો અહીંયાથી એજન્ટ મારફતે કલકત્તામાં પૈસા મોકલાવે છે અને કલકત્તાથી આ લોકો કમિશન કાપીને બાંગ્લાદેશ એનો આંગળીયા મારફતે મોકલતા હોય છે. આ વખતે પણ અમે તપાસી રહ્યા છીએ પર આ લોકો બહુ નાની નોકરી કરતા હતા તો એના પાસે કોઈ વધારે પૈસા ના હોય, જેટલી બચત હોય એટલી આ લોકો 10-15 હજાર જેવી સંખ્યામાં આ લોકો દર મહિના ત્યાં આપણા વતનમાં મોકલતા હતા અને આનો તપાસ ચાલી રહ્યા છે કે અહીંયા કોઈ એજન્ટ છે એના મારફતે મોકલે છે, ડિજિટલ એપ્સ છે એના મારફતે મોકલતા હતા. તો આ કોણસી એપ્સ છે અને આ બીજા કોઈ એવા નેટવર્ક તો નથી જેના મારફતે આ લોકો મોકલતા હોય. સાથે સાથે જો એજન્ટ્સ એનો સ્પામાં લઈને આવ્યા છે અને એનો ત્યાંથી બધા ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવે છે, એનો પણ અહીંયાની હવે ગઈ વખતે લલ્લુ બિહારી અને 1-2 વધારે અમે એજન્ટ શોધ્યા હતા અને એના ઉપર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. આ વખતે પણ અમે એવા એજન્ટો શોધી રહ્યા છે, અમારી પૂછપરછ ચાલુ છે
અને એનાથી अगर कोई मानस મળશે एजेंट तरीके जो काम करता હોય तो એના ઉપર પણ અમે एफआईआर કરશું। सर जैसे कि सभी टीमों ने जो मिलकर जो ये सराहनीय जो कामगिरी की है, राजकोट है, जामनगर है, अहमदाबाद है, सभी सिटियों में, जैसे कि गुजरात की बात करें तो गुजरात के जो नागरिक हैं उन्होंने भी शांति का श्वास लिया है। उनको भी ऐसा लगता है कि नहीं, जो हमारी जो क्राइम ब्रांच है, एसओजी टीम है, सभी टीम जो एक्टिव है, जिसकी वजह से हम भी शांति से सो पाते। अच्छा है कि अभी कोई रैकेट उनका कोई सामने नहीं आया है। भविष्य में कोई ऐसा रैकेट सामने आए इन लोगों के तो आपकी तरफ से कौन सी कार्रवाई की जाएगी? जैसा कि पिछले વર્ષનો અનુભવ હતો કે ભાઈ જ્યારે અમે અમદાવાદમાં ચંડોલા તળાવનું ઓપરેશન કર્યું તો ઘણા બધા અહીંથી આજુબાજુનો જિલ્લામાં છુપાઈ ગયા હતા, યા કોઈ ટ્રેન પકડીને કલકત્તા રવાના થઈ ગયા હતા, કોઈ બસોમાંથી જ આવતા હતા। પર આ વખતે નાયબ મુખ્યમંત્રી સાહેબે બધા જિલ્લાઓનો સિટી કમિશનરેટનો એક સાથે ઓપરેશન કરવા માટે સૂચના આપી। પોલીસ રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય અને રોડ મારફતે લોકો જો બધા ટ્રકોમાં જ આવતા હતા એના મારફતે પણ ત્યાં નાકાબંધી ગોઠવી અને ઘણા બધા બાંગ્લાદેશીઓ રેલવે સ્ટેશન પર પણ પકડાઈ ગયા। क्योंकि આ એવા હતા કે ભાઈ અહીંથી જાય અને બડોદા ઉતરી જાય, બડોદાથી પછી ત્યાં કંઈ બીજા જિલ્લામાં જતા રહે। પર આ વખતે એના બધી यूनिट्स, બધા કમિશનરેટ, બધે જિલ્લાઓએ એક સાથે કામ કરીને 501થી વધારે બાંગ્લાદેશીઓનું પકડવાનો સારેની કામ કર્યા છે અને એક આ મોટી સફળતા પણ છે। सर मेरा लास्ट क्वेश्चन है कि जो लोग पुलिस को, स्थानिक पुलिस को या दूसरी कोई एजेंसी जो भारत की है उनको इन्फॉर्म नहीं करते हैं कि हमारे बाजू में ये जो रहने आए हैं, कहाँ से आए, क्या है, कोई प्रूफ नहीं लेते और जो डुप्लीकेट आधार कार्ड बना के भी आ जाते हैं, तो उसको पहचाने कैसे? और स्थानिक पुलिस में जो लोग इन्फॉर्म नहीं करते उसके बारे में आप लोगों को क्या कहना चाहोगे? देखो आ बात साची है। घણા વાર આ લોકો સ્થાનિક લોકો એમાં પડવા માંગતા ન હતા અને પહેલાં ડિપોર્ટેશનની પ્રક્રિયા પણ बहुत टाइम લેતી હતી। આ વખતે ગઈ વર્ષ બડી ઝડપથી થઈ ગઈ હતી। ડિપ્ટી સીએમ સાહેબે પણ ત્યાં દિલ્હી બાત કરી, બધી સેન્ટ્રલ એજન્સીની મદદ લીધી અને અમારી ગઈ વર્ષે એક આધાર जो डाटाबेस છે એના સાથે અમારા એક ઓવીએસસી जो કહીએ છીએ કે અમે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો બનાવવામાં આવ્યા છે, પથિક સોફ્ટવેર એના મારફતે અને કોઈ માણસ જાતે ચેક કરવા માંગતા હોય કે ભાઈ એનો ડિટેલ્સ શું છે તો હવે થઈ શકે છે। પરંતુ પહેલાં જો હતા કે ભાઈ સ્થાનિક પોલીસમાં અગર કોઈ જાય નાનકડો માણસ અને કોન્સ્ટેબલ ત્યાં અને એનો કોઈ આધાર કાર્ડ દિખાવે તો કોઈ એવા डाटाबेस ન હતા કે ભાઈ ખરેખર સાચો આધાર કાર્ડ છે। અગર આધાર કાર્ડ ચલો સાચો હોય તો ક્યારે બનાવવામાં આવ્યો એની પણ માહિતી નહીં હતી। હવે ગુજરાત પોલીસનો ટેકનોલોજી આધારે બધી માહિતી ઉપલબ્ધ છે અને મને લાગે છે કે ભવિષ્યમાં નાગરિકો પણ એનો કાર્યવાહીથી સંતોષ થશે અને નાગરિક પણ હવે આપણી જિમ્મેદારી સમજીને આ જો ઘૂસણખોરી કરીને આવ્યા છે, क्योंकि આ નેશનલ સિક્યોરિટી માટે પણ એક મોટો થ્રેટ હોય છે। ઘણા વાર આ લોકો કોઈ ગલત હાથોમાં ચડી જાય તો અહીંયા આવીને રેકી કરાવે અને અહીંથી માહિતી ત્યાં બાંગ્લાદેશ મોકલશે। તો નાગરિકોનો અપીલ કરું છું, આપણા વિસ્તારના આજુબાજુમાં કોઈ એવા બાંગ્લાદેશીઓ રહેતા હોય, સંદિગ્ધ માણસો રહેતા હોય બાંગ્લાદેશીની, બીજા પણ દેશોનો અહીંયા આવીને રહેતા હોય, તમે લાગતો હોય કે એને સંદિગ્ધ મૂવમેન્ટ છે અને એનો આ વધારે પડતા ડે બાય ડે એની સંખ્યા વધતી જાય છે તો સ્થાનિક પોલીસનો આપ સંપર્ક કરી શકો છો, તો જરૂર સ્થાનિક પોલીસ એના ઉપર કાર્યવાહી કરશે। જે રીતના જેસીપી સાહેબ છે તેમને પણ જણાવ્યું છે કે જે આજુબાજુમાં જે રહેતા લોકો હોય, જે નાગરિકો હોય તેમને પણ સમજવું જોઈએ કે આજુબાજુમાં કોઈ અલગ જો વિસ્તારમાંથી રહેવા આવતું હોય, કોઈ અલગ હોય તો એને ડોક્યુમેન્ટ ચેક કરવું જોઈએ, તેને વેરીફાઈ કરવું જોઈએ। કારણ કે 192 લોકો જે છે તે વેરીફાઈ થયા છે। બાંગ્લાદેશીઓ જે છે તે ઝડપાઈ ગયા છે, તેમને અત્યારે ડિપોર્ટ કરવાની જે છે તે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જી ભૂમિ। તો જેવી રીતે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ઓપરેશનમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટેટ આઈબી ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ છે। આ સિવાય ઓપરેશનમાં સાયબર સેલ, એસઓજી અને તમામ જિલ્લા શહેર પોલીસ પણ જોડાઈ ગઈ છે। ઓપરેશનના ડેલ્ટા હન્ટથી ઘૂસણખોરોની ઊંઘ જે છે તે હવે હરામ થઈ ગઈ છે। ભારતીય આધાર કાર્ડ બનાવી ટ્રેનમાં બેસી બાંગ્લાદેશીઓ ઘૂસે છે, જેથી હવે આ ઓપરેશન ડેલ્ટા હન્ટ એક્ટ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં જેવી રીતે બાંગ્લાદેશીઓ રહેતા હતા ત્યારે હવે આ એક્ટ હેઠળ
તે તમામ પર કામગીરી કરવામાં આવશે. અહીંયા પૈસા કમાઈ બાંગ્લાદેશ જેવી રીતે તેઓ મોકલતા હતા બાંગ્લાદેશીઓ, ત્યારે હવે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જેથી આવું કૃત્ય ના થાય. આંગડિયા પેઢી ડિજિટલ એપ્લિકેશનથી બાંગ્લાદેશ રૂપિયા મોકલવામાં આવતા હતા. બાંગ્લાદેશીઓ જેવી રીતે ભારતમાં આવતા હતા, ભારતનું આધાર કાર્ડ બનાવીને તેઓ આ કામગીરી કરતા હતા, ત્યારે હવે તમામની ફિંગરપ્રિન્ટ તપાસવામાં આવશે, જેથી બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવે. અત્યાર સુધીમાં રાજ્યમાં 501 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. અગાઉ 465 લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. ઘૂસણખોરી ડામવા સરકારનું ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે, જેથી બાંગ્લાદેશીઓ જે છે જેવી રીતે ભારતમાં આવીને ભારતનું આધાર કાર્ડ બનાવીને તેઓ જેવી રીતે બાંગ્લાદેશ પૈસા મોકલતા હતા, તેવી કામગીરી તેવું કૃત્ય ન થાય તેના માટે જ ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન ગંગેશ ડેલ્ટા વિસ્તારના સંદર્ભમાં આ નામ પસંદ કરાયું છે, જેનું નામ છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. ભારત બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા છે ગંગેશ ડેલ્ટા વિસ્તાર. ગેરકાયદે ઇમિગ્રેશન અને ઘૂસણખોરીના મુદ્દાને ધ્યાને રાખીને આ નામ પાડવામાં આવ્યું છે કે જે છે ઓપરેશન ડેલ્ટા હન્ટ.